14 જૂનના રોજ દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે। આ વર્ષની થીમ 20 યર ઓફ સેલિબ્રેટિંગ ગિવિંગ થેન્ક યુ બ્લડ ડોનર્સ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં આજના દિવસે રેડ બ્લડ ગ્રુપ બોમ્બે બ્લડ ગ્રુપ ધરાવતા એક દર્દીને સફળ રીતે બ્લડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું। આ અંગે જનરલ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડોક્ટર LN કનારાએ જણાવ્યું હતું કે આજે વિશ્વ રક્તદાતા દિવસ છે, ત્યારે આજના દિવસે એક દર્દી કે જે બોમ્બે બ્લડ ગ્રુપ ધરાવે છે, આ બ્લડ ગ્રુપ રેર જોવા મળે છે, ત્યારે આ દર્દીને રક્તદાતાની મદદથી સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે, જે અમારા માટે રક્તદાતા દિવસની સફળ ઉજવણી કહેવાય। વધુમાં આગળ જણાવ્યું કે બોમ્બે બ્લડ ગ્રુપ એ એક રેર બ્લડ ગ્રુપ છે। આ ગ્રુપનું ફેનોટાઇપ લાલ કોષ પટલ પર H એન્ટીજેન અને સેરમમાં એન્ટી-Hનો અભાવ હોય છે, જે તેમના લાલ કોષો અથવા અન્ય પેશીઓ પર કોઈ પણ A, B અથવા H એન્ટીજેન્સ વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે। આ બ્લડ ગ્રુપમાં H એન્ટીજેનની ગેરહાજરી અને એન્ટી-H એન્ટીબોડીઝની હાજરી હોય છે। આ બ્લડ ગ્રુપ ધરાવનાર દર્દીઓ ફક્ત એક જ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ પાસેથી જ ટ્રાન્સફ્યુઝન મેળવી શકે છે। રક્તદાતાની મદદથી અમે આ દર્દીમાં સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરી શકીએ છીએ। આજના દિવસે હું જિલ્લાના તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું। જનરલ હોસ્પિટલ ખંભાળિયા દ્વારા અન્ય લોકોને પણ રક્તદાન કરી કોઈનું જીવન બચાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા। 14મી જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની અમે ઉજવણી કરેલ હતી, જેમાં તમામ સ્ટાફ અધિકારીશ્રીઓ દ્વારા અમે શપથ લીધા હતા અને કેમ્પ આયોજકો અને રક્તદાતાઓને સ્પેશિયલ આભાર માનેલ હતો। અને બીજું ખાસ જણાવવાનું કે અત્રેની જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ખાતે એક દર્દીનું સ્પેશિયલ ગ્રુપ કે જે રેર ગ્રુપ ગણવામાં આવે છે, બોમ્બે બ્લડ ગ્રુપ, અને તેનું ટ્રાન્સફ્યુઝન સક્સેસફુલી કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે A, B, AB અને O એમ 4 બ્લડ ગ્રુપ હોય છે અને રૂટીનમાં એને આપણે ટ્રાન્સફ્યુઝ કરતા હોય છે, પરંતુ બોમ્બે બ્લડ ગ્રુપ એક સ્પેશિયલ ટેકનિક દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે। અમારી જનરલ હોસ્પિટલની લેબોરેટરી અને બ્લડ બેંક દ્વારા આ એક ગ્રુપનું સર્ચ કરવામાં આવ્યું અને સામે તેના જ બોમ્બે બ્લડ ગ્રુપના ડોનરનો કોન્ટેક્ટ કરી અને સક્સેસફુલી ટ્રાન્સફ્યુઝ કર્યું હતું। રક્તદાતાનો સક્સેસફુલી દિવસ તરીકે અમે ઉજવણી માનવામાં આવીએ છીએ અને આ જિલ્લાના તમામ રક્તદાતાઓને ખાસ કરીને રક્તદાન કરવા માટે અમે સંદેશો આપીએ છીએ। રિપોર્ટર ઘનશ્યામ સિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા।